ચાલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે, હેવ અ સુપર ડે, હેવ અ ફેન્ટેસ્ટિક ડે. મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે. પીડીએફ પ્રકારનું દરેક મટીરિયલ જે છે મિત્રો ટેલિગ્રામની અંદર મૂકતો હોઉં છું, તો ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો અવારનવાર હું ઇન્સ્ટાગ્રામ પેજ પર બધી અપડેટ્સ મૂકતો હોઉં છું, તો ત્યાં પણ ફોલો કરી લેજો. હવે મિત્રો, સાયન્સ ગ્રેજ્યુએટ છે, લેબ ટેકનો કોર્સ કરેલો છે, આ બધા વિદ્યાર્થીઓ માટે આપણે બધી જ રીતે ફ્રીમાં ગાઈડન્સ આપીએ છીએ. બરોબર, એક્ઝામ આવે ત્યાં સુધીથી લઈને ફોર્મ કઈ રીતે ભરવાથી લઈને મિત્રો પ્રિપરેશન કઈ રીતે કરવી, બુક્સ કઈ કઈ સિલેક્ટ કરવી મિત્રો, વગેરે વગેરે વસ્તુ, દરેક વસ્તુના વિડીયો લેક્ચર પણ આપણે પ્રોવાઈડ કર્યા છે. કોલ લેટર કેમ કાઢવા, એક્ઝામ સમયે મોટિવેશનની જરૂર હોય તો ત્યાં પણ આપણે અખંડ ઉભા રહીએ છીએ. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, તમારા હિતમાં ને તમારા ફાયદામાં છે. આજે, કાલે, પરમ દિવસે, ભવિષ્યમાં જ્યારે પણ મિત્રો આપણી ફિલ્ડને રિલેટેડ એક્ઝામ આવશે એટલે હું તમને નોટિફાય કરવાનું ક્યારેય ચૂકીશ નહીં મિત્રો. બરોબર, તો આપણે ગૌણ સેવાની મિત્રો 250+ લેબટેક સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ આ ભરતીની મિત્રો સફળ તૈયારી કરાવી ચૂક્યા છીએ. અત્યારે એક પેપર પૂરું થયું છે મિત્રો, લોકોને સારામાં સારા માર્ક્સ આવી રહ્યા છે. બરોબર, ટેલિગ્રામમાં જઈને મિત્રો એનું તમે પ્રૂફ પણ જોઈ શકો છો. તો એવી જ રીતે મિત્રો આપણે આ 105 સાયન્ટિફિક આસિસ્ટન્ટની વેકેન્સી છે તેને સફળ બનાવવાની છે. મેક્સિમમ આપણા સ્ટુડન્ટને પાસ કરાવવાના છે મિત્રો. બરોબર, મારાથી થશે એટલો બધો જ હું પ્રયત્ન કરીશ કે તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો. તો આજે મિત્રો આપણે થોડી એના વિશે વાત કરવા જવાના છે, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ. બરોબર, હવે જો ગૌણ સેવાની અંદર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જ હતી એટલે આપણે એસએ લખતા. હવે અહીંયા એસએ એટલે કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની વેકેન્સી છે. બરોબર, હવે કુલ 105 વેકેન્સી છે. કેટલી છે મિત્રો? 105 વેકેન્સી છે, જે ખૂબ એટલે ખૂબ મોટી કહેવાય. એક રીતે ઘણા એમ કે સર 100 જગ્યામાં શું ને ભાઈ, ઘણા જે રીતે જગ્યા આવી છે એ પ્રમાણે બહુ કહેવાય. રિસેન્ટલી બાયોલોજી વાળાની વાત કરીએ તો 105 અત્યારે તમારે છે ને એસએસએમાં. એવી રીતે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજીની માત્ર ને માત્ર 11 જગ્યા હતી. બરોબર છે, તો એ પ્રમાણમાં જોઈએ તો આ બહુ સારી કહેવાય. હવે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર આપણા ઘણા બધા પ્રશ્નો છે. સર, એનો સિલેબસ જે છે એ કેવો હશે, એક્ઝામ જે છે એ ક્યારે કન્ડક્ટ થાય, ક્યારે આવશે, બરોબર છે, સિલેબસની અંદર કયા કયા જે છે સબ્જેક્ટ હશે, બરોબર, ફિઝિક્સ વાળા જે છે મિત્રો આમાં એપ્લાય કરી શકે છે કે નહીં, ઝૂઓલોજી વાળા જે છે એપ્લાય કરી શકે છે નહીં, બોટની વાળા જે છે મિત્રો એ પણ એપ્લાય કરી શકે છે કે નહીં, વગેરે જેવા પ્રશ્નો છે મિત્રો. બરોબર, હવે આમાંથી મોટા ભાગના પ્રશ્નો આપણે સમજી શકીએ, પણ અમુક પ્રશ્નો જે છે એ બોર્ડના હાથમાં હોય છે. બરોબર, આપણે આ બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કસ કરીશું, પણ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. બરોબર છે. હાલ મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રીમલી હાર્ડ પ્રિપેરેશન કરી રહ્યા છે. કારણ કે હું જોઉં છું જે લોકો મારા કોન્ટેક્ટમાં છે યાર, દિવસ રાત એક કરી રહ્યા છે. એનું જે સ્માર્ટ વર્ક જોઈએ ને, આપણે જ્યાં રીડિંગ કરવા બેસે છે ત્યાંનું જ્યાં દિવાલ હોય તેની ઉપર લગાવેલું એના ફોટા મોકલતા હોય છે, એની નોટ્સના ફોટા મોકલતા હોય છે, એને શેડ્યુલ બનાવેલું હોય, ટાઈમ ટેબલ બનાવેલું એના ફોટા મોકલતા. એટલે આપણને યાર પ્રાઉડ ફીલ થાય. કદાચ ને તમે પાસ થાવ ના થાવ, પણ તમે તમારા 100% આપ્યા છે એનો તમને સંતોષ રહેશે. અને માર્ક્સ પણ સારા લાવે છે. એસે બાયોમાં મને એવું હતું કે 120 માર્ક્સ અટકશે. બરોબર, 100 થી 120, 50 થી 60% વચ્ચે. પણ એ ધારણા પણ ખોટી પડી ગઈ. જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે જોરદાર મિત્રો, બહુ સારા માર્ક્સ લાવ્યા છે, બહુ એટલે બહુ. માત્ર અહીંયા દુઃખ એટલું રહ્યું કે વેકેન્સી ઓછી છે. જો વધારે વેકેન્સી હોત તો મેક્સિમમ સ્ટુડન્ટ આપણા આવી જાય એમાં. હવે મિત્રો સૌથી પહેલા સિલેબસ. હવે જુઓ મિત્રો, આપણી ગૌણ સેવાની જે એક્ઝામો ગઈ એમાં બધા જ પેલા સિલેબસ હતો જ નહીં. બરોબર, ત્યારે આપણે ફોરેન્સિકની એક્ઝામ, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા એક્ઝામ લેવાઈ હતી 2017માં, એટલે ત્યાંથી આપણે સિલેબસ લીધો હતો. પણ આનો જે છે હાલ એક પણ સિલેબસ આપણે લઈ શકીએ નહીં. બરોબર છે, તો હવે જો સૌથી પહેલા હું તમને કહી દઉં, આની અંદર ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેન્ટ, માત્ર ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેન્ટ વાળા એપ્લાય કરી શકે છે. કેમેસ્ટ્રી વાળા અને બાયો માઇક્રો છે, બાયો કેમેસ્ટ્રી છે, મતલબ અલગ અલગ છે, બાયોના ડિપાર્ટમેન્ટ છે. બરોબર, કેમેસ્ટ્રીના પણ છે. આ લોકો એપ્લાય કરી શકે. હવે ગૌણ સેવાની અંદર કેવું હતું મિત્રો કે પહેલેથી જાહેરાત કરીને ત્યારે કહી દીધું બાયોલોજીમાં આ ગ્રુપ, કેમેસ્ટ્રીમાં આ ગ્રુપ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ તો ફિઝિક્સના અલગ, કેમેસ્ટ્રીના અલગ અને બાયોલોજીના અલગ.
પણ અહીંયા એવી કાંઈ જાહેરાત નથી. એટલે હું માનું છું ત્યાં સુધી આ એવું પણ બની શકે કે આ સંપૂર્ણ પેપર જે છે એમાં બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેન્ટ આ બધા ટોપિક જે છે એ એક જ સિલેબસની અંદર આ લોકો કવર કરે. તો આ જો હું એવું કહેતો નથી કે આવું જ હશે, પણ આવું હોઈ શકે, કારણ કે અલગ અલગ જાહેરાત કરવામાં આવી નથી. છે ભાઈ જીપીસીબી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એની જે જગ્યા છે એ તો બરોબર છે, બરોબર, પણ લેવાનું છે કોણ? ગૌણ સેવા. તો ગૌણ સેવા જો આવી રીતે અલગ અલગ વેકેન્સી આપે તો જ એનું અલગ અલગ પેપર કન્ડક્ટ કરી. બાકી તો એક સાથે 105 આપી દીધી છે તો બધાની ભેગી એક્ઝામ લેવાઈ શકે, અને બધાની ભેગી એક્ઝામ લેવાઈ શકે તો જેટલા પણ સિલેબસ મતલબ કે જેટલા પણ ક્વોલિફિકેશનના ક્રાઇટેરિયા વાળા છે, બરોબર, એ બધા સબ્જેક્ટ અહીંયા ઇન્વોલ્વ થઈ શકે. તો અહીંયા બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ આ બધું એક સાથે આવવાની પોસિબિલિટીઝ છે. સમજાય છે મિત્રો? જો બધું એક સાથે આવે તો બાયો વાળા કે સર અમને કેમિસ્ટ્રી ફિઝિક્સ કેમ ભાવે, તો કેમિસ્ટ્રી વાળા એમ કે સર અમને બાયો ને ફિઝિક્સ કેમ ભાવે, તો ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેન્ટ વાળા એમ કે સર અમને બાયો ને કેમિસ્ટ્રી કેમ ભાવે. આવા બધા પ્રશ્નો તો થવાના જ છે, બરોબર, પણ બધાને બધું ના ફાવતું એટલે એનો એક બેનિફિટ છે. તો આ રીતનું પેપર આવે મિત્રો તો એનો સિલેબસ કાંઈક અલગ જ હોય શકે. સમજે છે? એટલે આપણે એડવાન્સમાં મિત્રો આમાં જમ્પ લાવવાનો રિસ્ક ના લઈ શકીએ કે ભલે હાલો ચાલો કેમિસ્ટ્રીમાં આટલું કરી નાખો, બાયોમાં આટલું કરી નાખો, ફિઝિક્સમાં આટલું કરી નાખો. પણ હા એક છે, આપણી જે ગૌણ સેવાની એક્ઝામ ગઈ એમાં જેણે પણ એસએ માટે પ્રિપરેશન કરી છે, એસએ એલટી માટે પણ ને એલએ માટે પણ આ બધી, બરોબર, તો એને પોતાનો સબ્જેક્ટ એકનું તો કવર થઈ જ ગયેલું હશે ઓલરેડી. બાયો વાળાને બાયોનું, કેમિસ્ટ્રી વાળાને કેમિસ્ટ્રી, ફિઝિક્સ વાળાને ફિઝિક્સનું, કારણ કે સારી એવી પ્રિપરેશન કરી, બરોબર. માત્ર 2 સબ્જેક્ટ જ બાકી છે. હવે જો આ બધી વસ્તુ જેટલા પણ વિદ્યાર્થીઓ નવા જોઈ રહ્યા છે એમને હું કહી દઉં મિત્રો, આ રેસમાં તમે પાછળ છો. હું તમને ડિમોટિવેટ નથી કરતો, પણ છેલ્લા 8 મહિનાથી આ લોકો, આ વિદ્યાર્થીઓ જે છે આ વસ્તુની પાછળ પડ્યા છે. ગૌણ સેવાની જે લેબ ટેક ને લેબ આસિસ્ટન્ટ ને સાયન્ટિફિક, એટલે એ તો જૂના ભૂવા છે, હવે એ કોઈને રેસમાં નહીં આવવા દે. પણ મિત્રો તમારે તમારી મહેનત છોડવાની નથી, બરોબર. કોન્સ્ટન્ટ રીડિંગ રાખો મિત્રો, રિવિઝન રાખશું આપણે, બધું બધાને સાથે કરી દઈશું. તો મિત્રો સિલેબસની વાત કરી તો બધું મિક્સ આવી શકે છે, બરોબર. આથી જ્યાં સુધી ઓફિશિયલ સિલેબસ ના આવે ત્યાં સુધી મિત્રો આપણે કોઈ પણ પ્રકારનો એમાં સાહસ કરીશું નહીં. બીજા નંબરમાં સિલેબસની લેંગ્વેજ કઈ હોઈ શકે, તો મિત્રો એમાં પૂરેપૂરી પોસિબિલિટીઝ છે કે ઇંગ્લિશની સાથે ગુજરાતીમાં પણ હોઈ શકે, બરોબર છે મિત્રો. તો આ રીતનું કંઈક સિલેબસનું મિત્રો મેં તમને ટૂંકમાં સમજાવ્યું કે ભાઈ બધું મિક્સમાં આવી શકે છે. હવે એના માટે હું એક આપણી સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમિસ્ટ્રીની એક બુક જે છે સંપૂર્ણ 105 જગ્યા માટે લાગુ નહીં પડે, બરોબર. બીજા નંબરમાં હવે એક્ઝામ ક્યારે આવી શકે? અરે ભાઈ એક્ઝામ તો આવશે, પણ જો ભાઈ અત્યારની ડેટ પ્રમાણે જો હું મારો માત્ર અંદાજ કહું છું કે આપણી એક્ઝામને 8-9 મહિનાની વાર લાગી તો આને 8-9 મહિનાની વાર લાગે એવું જરૂરી નથી, કારણ કે ફૂલ ઝોનમાં ચાલી રહ્યું છે GSSSB, બરોબર. ગૌણ સેવા અત્યારે ફાસ્ટ ફોરવર્ડ કામ કરી રહ્યું છે. તો હું માનું છું ત્યાં સુધી આપણી જુલાઈની અંદર પૂરી થઈ જશે મિત્રો. જુલાઈ પછીના આપણે 3 થી 4 મહિનાની એવરેજ રાખવાની, બરોબર. જુલાઈ છે પછી ઓક્ટોબરની આજુબાજુ મિત્રો આપણે અંદાજ રાખવાનો. 1 મહિનો આગળ જઈ શકે, 1 મહિનો વહેલા આવી શકે, પણ ઓન એન એવરેજ આપણે આટલો અંદાજ રાખવાનો, બરોબર. તો આપણે આગળ કેટલા, તો કે સર 4 મહિના થયા. સર 4 મહિનામાં થઈ જશે ભાઈ, જેટલા જૂના સ્ટુડન્ટ છે એને તો બધું થઈ જ ગયેલું છે, બરોબર. કઈ રીતે થઈ ગયેલું છે? 210 માર્ક્સનું પેપર છે, મેથ્સ 30 માર્કનું થઈ ગયું છે, રીઝનિંગ 30 માર્ક્સનું થઈ ગયું છે, કોન્સ્ટિટ્યુશન 10 માર્ક્સનું થઈ ગયું છે, બરોબર. ઇંગ્લિશ ને ગુજરાતી 10 માર્ક્સનું થઈ ગયું છે, કરંટ અફેર 10 માર્ક્સનું થઈ ગયું છે. આ 90 માર્ક્સ તો કવર જ થઈ ગયા છે, બરોબર. ટેકનિકલ સબ્જેક્ટ જે છે મિત્રો, બરોબર, આપણે ઈ એક્ઝામમાં 120 માર્કનું, તો આમાંથી આપણે કદાચ 120 માંથી 40 માર્ક્સનું પૂછાય, બરોબર. તો આ 40 માર્ક્સનું પણ થઈ ગયું છે. તો 90 ને 40, બરોબર, કેટલા થાય? 130 માર્કનું તો તે ઓલરેડી કવર કરીને બેઠા છે. બાકી કેટલા રહેશે? બાકી જેટલા વધ્યા એટલા, બરોબર. 80 જેવા માર્ક્સ જે છે બાકી રહેશે, એ તો આરામથી ખેંચી લે છે. અને જે મહાન માણસો આ એક્ઝામમાં સાયન્ટિફિક આસિસ્ટન્ટ દાખલા તરીકે કહું, બરોબર, ઉદાહરણ આપું છું, બરોબર, 90 થી લઈને 130 સુધીના 120 સુધીના વિદ્યાર્થીઓ જે રહી ચૂક્યા છે, તેનું મેરિટ લિસ્ટમાં કદાચ નામ ના આવે, એ લોકો આ એક્ઝામ તો ક્યારેય મૂકવાના જ નથી, ફાડી જ નાખવાના છે, બરોબર. કારણ કે એકવાર હાથમાંથી જાય પણ બીજી વાર
નહીં જવા દે. તો મિત્રો છેલ્લે સુધી બન્યા રહેવાનું છે. આપણે જેટલા મહિના માટે જ્યાં સુધી એક્ઝામ આવે ને પૂરી રિઝલ્ટ ના આવે ને ત્યાં સુધી હું તમને ગાઈડ કરતો હોઈશ. તમારી જવાબદારી શું છે? તમારે તમારા 100% આપવાના છે ને મારી સાથે કનેક્ટ રહેવાનું છે. કઈ રીતે કનેક્ટ રહેશો? યુટ્યુબ, ટેલિગ્રામ અને ઇન્સ્ટા 3 જગ્યાએ. બરોબર? કોઈ પણ પ્રકારની ક્વેરી હોય મિત્રો તો તમે ડાયરેક્ટલી ઇન્સ્ટામાં મને મેસેજ કરી શકો છો. ચાલો મિત્રો, આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.